ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોબર ગામ નજીક ટેમ્પો પલટી જતા ભારે અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં ટેમ્પામાં સવાર અંદાજે 12 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। સારોદ ગામેથી કાઠિયાવાડ તરફ જતા એક જ પરિવારના લોકો ટેમ્પોમાં મુસાફરી કરી રહ્યા હતા કે જેમાં કુલ અંદાજિત 25 જેટલા મુસાફરો સવાર હતા। ટેમ્પાના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો સંતુલન ગુમાવતા તે રોડની બાજુએ પલટી મારતા અકસ્માત સર્જાયો। અકસ્માતને લઈ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। અકસ્માતની જાણ થતાં જંબુસર પોલીસ તથા 5 જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી। અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ ઇજાગ્રસ્તોને જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ અને શહેર પ્રમુખ મનન પટેલ હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તોના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી। અમારા ગામના ખેત મજૂરો કાઠિયાવાડ ખાતે ખેત મજૂરી કરવા જતા હતા ત્યારે છોટા હાથે ટેમ્પો નોબાર આઈટીઆઈ પાસે પલટી ખાતા 15 ખેત મજૂરોને ઈજા થયેલ। તેઓ તમામને 108 એમ્બ્યુલન્સમાં એસએસજી સબ ડિસ્ટ્રિક્ટ જંબુસર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપેલ। ત્યારબાદ જેઓને વધુ ઈજા થઈ છે તેમને એસએસજી બરોડા ખાતે રિફર કરવામાં આવેલ છે।